સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો આજે બનાવવાના છે અમે પાકી કેરીનું શાક। આ ઘરની કેરીઓ છે એટલે કે મિત્રો દવાથી પકવેલી નહીં, આ કુદરતી પાકેલી છે ને મમ્મી। જેમ કે કેરીઓનું શાક ખારું ભાવે પણ આ કુદરતી પાકેલી હે ને પાકી સરસ। આ કુદરતી પાકેલી હે ને? હા કુદરતી જ ને આ ને આ આંબે પાકેલી મિત્રો આંબે તો નહીં પાકેલી પણ આંબે આગ પડે ને ત્યાર પછી આ પાકી। મિત્રો આંબે હી તોડીને પછી અમારે ગામડામાં કેવું હોય, આંબે હી તોડીને પછી ઘરમાં કઈક બાજરી હોય એવામાં ખાઈ દે ને એટલે આવી પાકી જાય। આંબે હી વેડી અને પછી છે ને પૂરીઓમાં દબાઈ દીધી એટલે પાકી ગઈ। મિત્રો જો પૂરિયા હોય ને, પૂરિયા એટલે કે ઘાસ ફૂસ કહેવાય એને, ઘાસ ફૂસ હોય એને મૂકી દઈએ ને તો પણ પાકી જાય અને બાજરી પાકી જાય। આવું અમારા ગામડાની સિસ્ટમ હોય, બરાબર। તો ચાલો મિત્રો આપણે બધી વાતો મારીએ ગોરી, પેલા ધોઈ નાખીએ અને પછી આપણે શરૂ કરીએ કેરીઓની શાક બનાવવાનું, પાકી કેરીઓનું। ગોટલા એકલા નાખી દેવાના। જો બરાબર ને મમ્મી? બરાબર? હા ચાલે। મેં નાખી દે। હા નહીં નાખવાનું? હા ના નાખી છે તો ગોટલા એકલા નાખું ને તોય ચાલે, અઠવાડિયા ના નાખું તોય બરાબર। મિત્રો ગોટલા નાખવાના છે આપણે। મસ્ત કેરીઓનું શાક થાય હો, બરાબર। મસ્ત બનાવીએ મિત્રો, વિડીયો પૂરો જોજો। મિત્રો વાંદરા આવી ગયા છે, ઘર ઉપર કુદાકુદ ચાલુ કર્યું છે। શું ખગડ્યું? પત્ર ચમ ખગડે? આ પખાડા દઈને પત્ર ઉપર કકડ્યા, વાંદરો પડ્યો ના બુઢિયો મિત્રો બદલે છે ને બુઢિયો એક હતો તે પત્ર ઉપર પડ્યો ખડાન દે। મિત્રો એક નહીં બધા બહુ છે, હમણાં બતાવું તમને। વાંદરા આવી જાય પેલા કેટલી નાર્યો ભાગે નહીં। ફટાફટ છોલ નાખીએ મિત્રો, આપણો ટાઈમ વેસ્ટ ના થાય। આટલી પાકી કેરીઓનું શાક બનાવીએ આપણે। ચાલો આપણે હવે ગેસ ચાલુ કરીએ। આટલું તેલ રેડી, પછી નાખવાની છે ડુંગળી। મમ્મી કેરીનું શાક બનાવીએ। કેરીનું શાક બનાવીએ, સાચી વાત મિત્રો। કાલે હું પમદાણું ચમચો લાવીને મૂકી દીધું ને, આજે કશું નહીં। અમે ચમચી કઈ ગઈ? અડધી વખત આથી બનાવી અમે ચમચો હતી કઈ ગઈ? કેવું? અમે ચમચી હતી ને તે ભરાઈ ગઈ મારા, જો પેન પડી ગઈ તો સ્ટીલની ચમચી લે લેતા આવું મિત્રો। ખાટલા આગળ પડી ચમચો બે મૂકી હતી ને મેં, પણ મમ્મીને મારીનું મગજ થોડુંક એવું છે ને, એકદમ મમ્મીને બજારીને સંભળાતું નહીં, તો આવું બધું થાય છે, ચાલ્યા કરે તો જીવન છે ને। અગર કઈ ચમચી ફરવા જઈએ, બરાબર મિત્રો। જો નાખીએ આપણે ડુંગળી, તો મિત્રો ડુંગળી છે કઈ એટલે બધો મસાલો નાખીએ। અને મિત્રો પવન એટલો બધો છે ને હમણાં 2 દિવસથી, ગેસે હરખો લાગતો નહીં, બધે કાગળ બાગળ ઉડ્યા કરે છે। વાર લાગશે મિત્રો, વિડીયો પૂરો જોજો પણ મસ્ત બનાવો હા મમ્મી, મસ્ત બનાવો હા। હા સરસ બનાવ્યો। હા હું આટલું બધું ખાઉં, હવે જેટલું બધું ખાવું એટલું ખાય। મિત્રો જો મમ્મીને બચારીનું કોને ઓછું સંભળાય છે ને અને મગજ જેવું થઈ ગયું ને, મારું મગજ છટકી ગયું, કેમ કે
મમ્મી જાત જાતનું દુઃખ થાય હે ને એટલે મારું મગજ એ કામ નહીં કરતું મિત્રો. લાણિયું મરચું નાખીએ. એક વસ્તુ મટ્યું હોય ને તો બીજું તૈયાર જ હોય પાછા. એવું છે મારી મમ્મીનું દુઃખ. બોલો હવે શું કરીએ? હવે કશું નહીં, ટેન્શન લેવાનું નહીં, જે થાય એ કરવું. લાણિયું મરચું નાખીએ. પછી મિક્સ કરી દઈએ. મિક્સ કરીએ પછી નાખીએ. ચમચી તો મમ્મીએ ગુમ કરી દીધી. ચક્કાનો ઉપયોગ જ કરીએ હમણાં, કેમ કે પછી આપણે નવું ઘર કંઈ મારા ગામમાં બનાવીએ એટલે બધું કમ્પ્લીટ સાધન લાવી દઈશું. મિત્ર મીઠું પહેલાં નાખવાનું હોય કે ના નાખવાનું મને ખબર નહીં, પણ મેં નાખી દીધું. ચાલો પણ મસ્ત બનાવીએ એમ. પછી અજગર, પછી મસાલો, પછી મેન વસ્તુ પહેલાં નાખવાનું હતું મિત્રો, પણ મારું મગજ હમણાં 2-3 દિવસથી એવું થઈ ગયું ને ભૂલી જાય છે બધું. જીરું નાખવાનું હતું, પછી નાખીએ. લો ચાલ્યા કરે આવું બધું. કેમ કે હમણાં મમ્મીને એમ ટેન્શનમાં વધારે થઈ ગયું, કેમ કે મમ્મી સંભળાતું નહીં અને આમ પાગલની જેમ છે ને, એટલે મિત્રો મારું પણ મગજ જોડે જોડે ખરાબ થઈ જાય. ચાલો એટલે તો હમણાં 2-3 દિવસથી વિડીયો ઓછી આવે. હવે તેલ સારી આવે ને ઢોકી દઈએ થોડુંક. પાણી પીવું છે તાર? ના હવે કેરીઓ નાખી દઈએ મિત્રો. હજુ ગોળ નાખવાનો મિત્રો, નાખીએ ફરી. પાણી રેડીએ, આટલું પાણી રેડીએ. ચાલો હવે થાય ને કમ્પ્લીટ થાય એટલે પછી બતાવો. હા મમ્મી મસ્ત થાય ને એટલે પછી તું રોટલા બનાવી દે. હા હું ચૂલા ફરકે આલું. હા રોટલા બનાવી ચાલો અને કેરીઓનું શાક તૈયાર કરી દીધું મેં તો ને મમ્મી. હા હવે છે ને રોટલા શાક બનાવે. શાક મસ્ત થઈ. હા મેં તાકે જોઈને સરસ થઈ છે. સારું છે ને ચૂલે રોટલા બનાવી દે. સારું પછી આપણે બે ખાઈએ. સારું તો ચાલો મિત્રો આજનો વિડીયો આટલા લગીનનો હતો. બરાબર, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.